મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામમાં ડેરીના નવા મકાન સ્થળને લઈને વિવાદ સામે આવ્યો છે। ગ્રામજનો અને ડેરીના મંત્રી પ્રહલાદ પટેલ વચ્ચે નિર્ણય બદલાતા મતભેદ સર્જાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રૂપગીરી મહારાજના મંદિર સામેની જગ્યા ખુલ્લી રાખવા અને જૂની જર્જરિત ડેરી તોડી તેની બાજુમાં નવી ડેરી બનાવવા માટે ગ્રામસભામાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો। આ નિર્ણય બાદ મિનરલ વોટર પ્લાન્ટ, પશુઓના હવાડા અને જાહેર સ્નાનાગાર સહિત અંદાજે 1 કરોડ રૂપિયાના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। હવે ડેરી મંત્રી ફરી જૂની જગ્યાએ ડેરી બનાવવા માંગતા હોવાના આક્ષેપો થયા છે। સામાજિક અગ્રણી સતીશ પટેલે વિરોધ નોંધાવી કલેક્ટર સમક્ષ રજૂઆત અને જરૂર પડે તો પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। હાલ ડેરીની કામગીરી કોમ્યુનિટી હોલમાંથી ચાલી રહી છે। જો કે આ મામલે ડેરી મંત્રી પ્રહલાદ પટેલો સત્તાવાર પક્ષ હજુ સામે આવ્યો નથી। ડેરીનું આ જર્જરી થઈ ગઈ હતી, તોડી નાખી, બરાબર। પછી ડેરી ક્યાં કરવી એના માટે ગુરુ મહારાજમાં લગભગ 200 માણસની મિટિંગ કરેલી। એમાં જે વડીલો હતા, બીજા ત્રીજા બધાએ નક્કી કર્યું, એમની હાજરીમાં સહીઓ લીધી કે ભાઈ ડેરી આપણા ખુલ્લી જગ્યામાં થાય તો સારામાં સારું, અને આ બધા એગ્રી થઈ ગયેલા। તો અત્યારે અમુક કેમ ફરી જાય છે? જે વડીલો આગળ પડતા અહીંયા જે રાજકારણ સરપંચ રહેલા એવા લોકોએ નક્કી કરેલું કે આ બરાબર છે, અને એ વખતે ભાઈ 2 જણે એમ કહ્યું કે આ જગ્યા ખુલ્લી થઈ જશે તો ખુલ્લી રાખીએ તો આ વિકાસ ગુરુ મહારાજનો થાય, કાશી વિશ્વનાથ મહાદેવનો વિકાસ થાય, એમાં બધા એગ્રી થયા। તો ભાઈએ કીધું કે ભાઈ મને આ જગ્યા આપો। એ વખત અમારા સ્વ ઉદાજી ઠાકોર જે વખત પ્રમુખ હતા અને ડેરીના મંત્રી પ્રહલાદભાઈ પટેલ એ બંને કહ્યું કે જો આ જગ્યા અમને મળે તો અમને અનુકૂળ અને અમે ડેરી સારી એવી બનાવી શકીએ। ત્યારે અમારા ગામના જે પ્રતિષ્ઠિત આગેવાનો છે, જેમનું હાલ હું અહીંયા નામ લેતો નથી, પણ એ આગેવાનોને વિશ્વાસમાં લઈને 25 જણની હાજરીમાં એ જગ્યાની માપણી કરવામાં આવી। એ જગ્યાની માપણી કરતા એ પોતે પણ એમને પણ માપણી કરી હતી અને કઈ આટલું તોરો 1-2 દુકાનો હતી, જો કરિયાણાની દુકાન ચાલતી હતી તો એમને એવું કહ્યું કે આ કરિયાણાની દુકાન પણ તમે તોડી દો તો અમને અનુકૂળતા વધારે આવે। તો ગ્રામજનોએ એવું વિચાર્યું, દાતાઓએ એવું વિચાર્યું કે જો અમારા જીવન સમાધિ, અમારું આસ્થાનું કેન્દ્ર રૂપગીરી મહારાજ, એની લોકો કદી કોઈ ખોટી સોગંદ પણ ખાતા નથી ને એમના ખૂબ પ્રચાર, એવા ગુરુ મહારાજના મંદિરનો વિકાસ થતો હોય તો એ મંદિર માટે આપણે એ જગ્યા ગ્રામજનો એમને આપવા માટે તૈયાર છીએ। તો આ બાજુ હતું, એની જગ્યાએ ફક્ત એ બાજુ કરવા માટે ત્યારે એમને અમારા જોડે એક શરત મૂકેલી કે હાલ મારી ડેરી ભાડે ચાલે, એ નાના ઘરમાં મારી ડેરી ચાલે, તો એ ડેરીની જગ્યા નાની તો જ્યાં સુધી આ તમારું તોડફોડનું કામ ચાલુ રહે અને જ્યાં સુધી એ મંજૂર થાય અને હું નવી ડેરી બનાવું ત્યાં સુધી અમારો જે કોમ્યુનિટી હોલ હતો સામાજિક પ્રસંગો માટે જ ફક્ત બનાવ્યો હતો, પણ કે તમે હોલ આપો તો મારા ચોમાસામાં મારા ડેરીમાં કોઈ ગ્રાહક પલળે નહીં ને એના અનુકૂળતા આવે। તો ગ્રામજનોએ વિશ્વાસ રાખી અને કોમ્યુનિટી હોલની ચાવી એ ડેરીના મંત્રી પ્રહલાદભાઈ મંત્રીને આપેલી, અને એ ચાવી આપ્યા બાદ અમારા સરપંચ અને બીજા બધા આગેવાનો ભેગા થઈ અને અહીંયા તોડફોડનું કામ ચાલુ કર્યું। તમે સામે જોઈ શકો છો, તમામ એ બધું જ બિલ્ડિંગ તોડી દીધું। ગામની જે સુવિધાવાળી વસ્તુ હતી, 1 કરોડ રૂપિયાની આશરે વસ્તુ હતી, એ તોડી નાખી। એ તોડ્યા બાદ અત્યારે આ ડેરીના મંત્રી બોલ્યા પ્રમાણે ફરી ગયા અને અત્યારે એવું કહી મારે એકન ડેરી નહીં બનાવી, ડેરી મારે આ બાજુ બનાવી। તો અમારો પ્રશ્ન એ કે તમારે ડેરી નથી બનાવી તો ગામની 1 કરોડ રૂપિયાની મિલકત તોડાવી શું કરવા? તમારે ડેરી નથી બનાવી તો કોમ્યુનિટી હોલની ચાવી શું કરવા લીધી? જે દાતાઓએ દાન આપ્યું હતું એ દાનનું શું? જે લોકો સુવિધાઓ વાપરતા હતા એ સુવિધાઓનું શું? તો એના માટે જવાબદાર કોણ? એ રૂપિયા જે 1 કરોડ રૂપિયાની મિલકત તૂટી તો 1 કરોડ રૂપિયાના મિલકતના એનું જવાબદાર કોણ? તો અમે આજે પંચાયતની અંદર આજે અમે આવેદનપત્ર આપવાના આવીએ અને સરપંચને અમે આવેદનપત્ર આપવાના આવીએ કે આ 1 કરોડ રૂપિયાની મિલકત તૂટી એના તાત્કાલિક પગલો લેવામાં આવે। આ દાતાઓ અને ગ્રામજનો એટલા માટે તોડી હતી કે ત્યાં આગળ ડેરી બને, અને જો ડેરીનો એ ઉપયોગ ના થાય તો હાલ જે ચાલુ મંત્રી રહ્યા ડેરીના એ બધો જ ખર્ચો ભોગવું, અને નહીં ભોગવું તો હું મામલતદાર, કલેક્ટર અને પોલીસ સ્ટેશનમાં જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાનો। ડેરીનો પ્રશ્ન ડેરી ત્યાં હતી, પણ જ્યારે એનું આયુષ્ય પૂરું થયું અને તોડવાનું થયું, જ્યારે ખુલ્લી જગ્યા થઈ તો ઘણા આસ્થાવાળા માણસો, સતીશભાઈ જેવા બીજા ઘણા ભાઈ છે, એમને એમ થયું કે ભાઈ ડેરી બીજે બને અને
આ જગ્યા એક જીવત સમાધિના કામમાં આગળ ગેટ બને તો અમારા ત્યાં ભાદરવી પૂનમે મોટા ભાગના સંઘો અહીંયાથી જાય છે તો સીધી નજર પડે, લોકો દર્શન કરવા આવે, મંદિરમાં આવે અને એની આસ્થા વધે એ વિચાર સાથે આ એક મુદ્દો મૂક્યો હતો. મુદ્દો મૂકવાની સાથે ક્યાંક ચર્ચાઓ થઈ, લોકો બહાર રહેતા લોકો પણ અહીંયા એક મિટિંગ બોલાવી હતી, એમાં બધા આવ્યા હતા અને એમાં હું પણ આવ્યો હતો. તો ગામના ઘણા આગેવાનોએ એ દિવસે એવું કીધું હતું કે ભાઈ એવું બધું મૂકો, આપણે બેસી અને આ પ્રશ્નને સોલ્વ કરીશું, પણ એના ટેકનિકલ મુદ્દાઓ હોય તો ટેકનિકલ મુદ્દાઓ માટે એમને જવાબદારી આપી હતી. તો ટેકનિકલ મુદ્દાઓમાં ક્યાં ખામી રહી ગઈ અને શેના કારણે હવે નહીં બનતું, બરાબર. બાકી આ ગુરુ મહારાજ દરેક સમાજના કોઈને વાંધો નહીં એવું મને ગામમાં હું આવ્યા પછી મને એવું લાગ્યું.